નમસ્તે દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે આખા ગુજરાતમાં ચૂંટણી પૂરી થયા પછી ફરી એકવાર ખેડૂતો ઉપર અત્યાચાર વધી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં જઈને વીજપોલ નાખવામાં આવી રહ્યા છે. ધ્રાંગધ્રાના હમણાં જ આપણે જોયું કે ત્યાંનું એક ગામ અદાણી સામે લડી રહ્યું છે. અત્યારની મોટાભાગની જે વીજ લાઈન 3 વીજ લાઈનો નાખવામાં આવી છે ખાવડાથી લઈને અલગ અલગ વિસ્તારોમાં, એ અદાણીની છે અને હવે રિલાયન્સ પણ ચાલુ કરવાનું છે. અને દ્વારકામાં અદાણીનું એક મોટું કલેક્શન સેન્ટર, વીજળી એક જ જગ્યાએ ભેગી કરીને ત્યાંથી રાજ્યના અલગ અલગ જગ્યાએ પહોંચાડવી, એ પ્રકારનું એક મોટા મૂડીરોકાણ સાથેનું ત્યાં કામ ચાલી રહ્યું છે. અને એ બધી જ જે વીજળી દ્વારકામાં કચ્છ પછી સૌથી મોટું જો વીજળીનું કોઈ ઉત્પાદન થવાનું હોય તો એ દ્વારકામાં છે. એ આ જે વીજળી જે છે એ હાઇબ્રિડ પ્રકારની દ્વારકામાં થશે. ત્યાં વિન્ડ પણ હશે, એટલે કે પવન ઉર્જાથી, પવન ચક્કીથી પણ વીજળી પેદા થશે અને ત્યાં સૂર્ય ઉર્જાથી પણ થશે, સોલર અને બંને, એટલે કે હાઇબ્રિડ છે. જે રીતે કચ્છના ખાવડામાં છે એ જ રીતે. તો અહીંયા પરિસ્થિતિ કચ્છ કરતા જુદી છે. કચ્છમાં લગભગ આપણે જાણીએ છીએ કે 2 મોટી કંપનીઓની મોનોપોલી છે, પણ અહીંયા અલગ અલગ પ્રકારની લગભગ 18 થી 19 જેટલી કંપનીઓ કામ કરી રહી છે નાના નાના પાયા ઉપર. અને ઘણી બધી તો એટલી બધી કંપનીઓ છે કે ત્યાં સુઝલોન છે, ટોરેન્ટ છે, એવી બીજી બધી ઘણી બધી કંપનીઓ પણ છે. પણ આ 2 મોટી કંપનીઓ ત્યાં મોટા ભાગે દેખાતી નથી અત્યારે, રિલાયન્સને બાદ કરતા. તો એ જે રિલાયન્સનું કેટલાક અંશે છે, તો ત્યાં જબરજસ્ત લોકો લડત આપી રહ્યા છે દ્વારકામાં અને એ વળતરની માંગણી કરી રહ્યા છે. સરકારે એમને વચન આપ્યું હતું કે અમે તમને આ અંગેના વળતર અંગેના ચોક્કસ પ્રકારના GR નીતિ નક્કી કરીશું. ઋષિકેશ પટેલ કે જે ઉર્જા પ્રધાન અને ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન બંનેએ આ દ્વારકાના ખેડૂતોને વચન આપ્યું હતું, પણ એ વચનનો ભંગ કર્યો છે આ બંને નેતાઓએ. અને એ વચન શું આપ્યું હતું, એ ત્યાં જે સ્થાનિક રીતે જે લડી રહ્યા છે વીરુભાઈ આહિર અને બધા ખેડૂતો સાથે એમને સંપર્ક કરીને આ જ પ્રકારની ખેડૂતો સાથે રહીને લડત લડી રહ્યા છે. તો એમણે હમણાં જ જે કહ્યું હતું કે ખરેખર કયા પ્રકારે સરકારે એની સાથે છેતરપિંડી કરી છે, સરકાર કઈ રીતે ખેડૂતોને વચન આપીને ફરી ગઈ છે, એ એમની પાસેથી જાણીએ. અમે જ્યારે ખેડૂતો ગાંધીનગર ગયા ત્યારે વચન આપ્યું હતું ઉર્જા મંત્રીએ કે 27 તારીખ પછી અમે તમારી તારીખ જાહેર કરી દેશું તો અમે તમારો GR ક્યારે રજૂ કરશું. પરંતુ હજી સુધીમાં કાંઈ જવાબ આવ્યો નથી. બસ એક જ વાત કરે છે, તૈયાર થાય છે, તૈયાર થાય છે. એટલે ગુજરાતના હું દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ઉપર હવે ભરોસો કરવાને લાયક નથી. આપણને સતત 2 મહિનાથી તારીખો આપે છે અને આપણે એની તારીખો લઈએ છીએ. જો માણસ જેવું કાંઈક હોય અને ખેડૂતોની કાંઈક ચિંતા હોય તો એને કહી દેવું જોઈએ ને. પરંતુ ગુજરાતના દરેક ખેડૂતને કહું છું કે હવે આ 2 લોકો ઉપર ભરોસો જ કરવાને લાયક નથી. ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે ખાસ કહ્યું હતું કે 27 તારીખે અમે તમને જાણ કરી દઈશું, છતાં કોઈ જાણ નથી. એટલે હવે જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે તો અહીંયા તો કોઈને આપણે ભરોસો કરવા લાયક છે નહીં. ખેડૂતના ભરોસા ઉપર એ ઊભા નથી. તો આપણે વડાપ્રધાન આવે છે એમની પાસે જ જઈએ કે અમને ન્યાય અપાવો. એટલે જ્યારે 31 તારીખે વડાપ્રધાન આવે છે તો ગુજરાતના દરેક ખેડૂત, વડાપ્રધાન જામનગર આવવાના હતા ત્યારે એમણે વાત કરી હતી. હું વિનંતી કરું છું જે ખેડૂતો લાઈનથી, હાઈ ટેન્શન લાઈનથી પીડાઈ રહ્યા છે, ઉર્જાની લાઈનથી પીડાઈ રહ્યા છે, એ બધા આવી અને આપણે વડાપ્રધાનને જ રજૂઆત કરીએ કે અમારા પ્રશ્નનો તમે જ જવાબ આપો. રાજ્ય સરકાર કે મુખ્યમંત્રી અહીંયા તો કંઈ કરવા તૈયાર નથી. તો ચાલો ગુજરાતના દરેક ખેડૂતો આપણે વડાપ્રધાનને જ રજૂઆત કરીએ. હું પણ તો વડાપ્રધાનને રજૂઆત કરવા જવાના હતા, પણ પછી તો આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન આવતા હોય ત્યારે બધાને ડિટેન કરી લેવામાં આવતા હોય છે. તો આમ આ પ્રશ્ન કેમ ઊભો થયો? સરકારે નક્કી કર્યું કે આખા ગુજરાતમાં જેટલી બને એટલી ગ્રીન એનર્જી પેદા કરવી, ખેડૂતોનું જે થાય તે એ બાજુ પર મૂકી દઈને પણ સરકાર ઉદ્યોગપતિઓને મોટા પ્રમાણમાં ફાયદાઓ આપવા લાગી, જમીનો આપવા લાગી. એમને ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે થાંભલાઓ નાખવા હોય તો નાખવાની છૂટ આપી દેવાની આવી. પોલીસ બોલાવીને
ગમે તે રીતે એન કેન પ્રકારે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખી દો, આ એક નીતિ નક્કી કરી અને ઉદ્યોગપતિઓની ફાયદાઓમાં. કારણ કે ગુજરાતની જે કુલ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા લગભગ અત્યારે 8,000 મેગાવોટની સાથે છે. હમણાં અદાણીની થોડો એમાં વધારો પણ થયો છે, ખાવડાથી એક લાઈન જે ચાલુ થઈ એમાં પણ વધારો થયો છે, કે જે એના કારણે આખું ગુજરાત નંબર 1 ઉપર આવી ગયું. પણ ખેડૂતો ઉપર એના અત્યાચારો કરીને આ નંબર 1 સ્થાન ઉપર આવી ગયું છે. એપ્રિલ 2019માં આપણે જાણીએ છીએ કે 2020માં ગુજરાતે વિન્ડ પાવર ઉત્પાદન ક્ષમતા લગભગ 1,500 મેગાવોટ જેવી હતી, જે અત્યારે 9,000 થોડા સમય પહેલા 9,304ની આસપાસ મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન ક્ષમતા હતી. હવે અત્યારે વધીને લગભગ થોડા જ મહિનાઓમાં 15,000 મેગાવોટ સુધી પહોંચી જશે. તો આ દ્વારકામાં જે પવન અને સૂર્ય ઉર્જાની હાઇબ્રિડ ઝોન જ્યાં બનાવવામાં આવ્યો છે, ત્યાં અદાણી પણ આવી રહી છે. અદાણીનું થોડા સમય પહેલા ત્યાં થોડા સમયમાં એ કામ પૂરું થતા ત્યાં એ વીજ લાઇનની જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે શરૂ થશે. અને અત્યારે નાની નાની કંપનીઓ જે છે એ બધી જ અદાણીને આપવાની છે. દ્વારકામાં હાલ અત્યારે લગભગ 700 મેગાવોટ પવન ઉર્જા ત્યાં પેદા થઈ રહી છે. ચારે બાજુ આપણે જોઈએ તો ત્યાં વીજળીના થાંભલાઓ નાખી દેવામાં આવ્યા છે, પવનચક્કીઓ નાખી દેવામાં આવી છે, અને જુનીપુર અને અન્ય વિસ્તારોમાં આનો મોટા પ્રમાણમાં પ્રોજેક્ટ પણ છે. નાની મોટી વીજ કંપનીઓ લાઈનો લગભગ 2,000 કિલોમીટર માત્ર નાના દ્વારકામાં, એકદમ નાનો, ગુજરાતનો પોરબંદર પછીનો નાનો જિલ્લો કહી શકાય એટલો એકદમ નાનો જિલ્લો છે, અને ત્યાં આટલા મોટા પ્રમાણમાં 2,000 કિલોમીટર વીજ લાઈનો નાખી દીધી છે, નાની અને મોટી બંને થઈને. એટલે કે દરેક ખેડૂતના ખેતરમાં સરેરાશ એક થાંભલો તો આવે જ છે. ઘણા બધા ખેડૂતો એવા છે કે 3-3, 4-4 વીજ થાંભલો આવી રહ્યા છે, અને ત્યાં એ કામ કરી શકે એમ નથી, ખેતીનું કામ પણ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. અને એટલા માટે અહીંયા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એ 63 મેગાવોટનું જે છે THDC નું પાવર પ્રોજેક્ટ ભાણવડ વિસ્તારમાં છે, અને 115 મેગાવોટ ટોરેન્ટ રાખી ગુજરાતની જાણીતી કંપની છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગર શહેરમાં વીજળી પૂરી પાડે છે. 54 મેગાવોટનું કેપી એનર્જી આવી રહી છે. 50 મેગાવોટનું જુનીપુર ગ્રીન કોરિડોર જે છે ત્યાં પણ બની રહ્યું છે. 72 મેગાવોટ જે છે એ સુઝલોન નાખી રહ્યું છે. તો આ રીતે આ જે મોટી 5 કંપનીઓ કહી શકાય એ ત્યાં છે. ગ્રીન કોરિડોર, એનર્જી કોરિડોર જેને કહેવામાં આવે છે, ગ્રીન એનર્જી કોરિડોર, ત્યાં જામનગર અને બેટ દ્વારકાના પટ્ટો હવે અને દ્વારકા વિસ્તારના મોટા પવન, સોલર, વિન્ડ હાઇબ્રિડ ઝોન તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. એમાં ઘણું બધું કામ પણ પૂરું થઈ ગયું છે. તો આ ટ્રાન્સમિશન ક્ષમતા વધારવાથી અહીં વધુ ગીગાવોટ સ્તરના પ્રોજેક્ટ પણ આવી શકે છે. અદાણી કંપની એટલા માટે ત્યાં દ્વારકામાં ભટ્ટ ગામ જે છે ત્યાં વીજ અનોખો ગ્રીન પાવર સંગ્રહ કરવાની અને ડિસ્ટ્રીબ્યુશન કરવાની વિતરણ વ્યવસ્થાનો પ્રોજેક્ટ એ ત્યાં નાખી રહી છે. અને 500 વીઘામાં આ પ્રોજેક્ટ ત્યાં છે. 500 વીઘા જેટલી જમીનમાં અદાણીએ ખાસ કંપનીના માટે બનાવી છે, જામ ખંભાળિયા ટ્રાન્સકો લિમિટેડ. તો ત્યાં આ 400 કેવી સબસ્ટેશન સાથે આશરે 40 કેટી કિલોમીટર 400 કેવી ડીસી લાઈનો પણ નાખી રહી છે મોટા પ્રમાણમાં, અને ખેડૂતોના ખેતરોમાં થઈને પસાર થવાની છે, અને કેટલીક જે નાખી પણ દીધી છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે દ્વારકા અને જામનગર જિલ્લામાંથી પસાર થવાનો છે. તો આ મુખ્ય વાત આપણે એટલા માટે કરવી પડે છે કે સરકાર બધી વાતો કરે છે, પણ ખેડૂતોને જે ફાયદો કરાવવાની વાત આવે છે ત્યારે એ કરાવતી નથી. અને એના માટે જો સૌથી કોઈ જવાબદાર વ્યક્તિઓ હોય તો આ વ્યક્તિઓ છે. આપણે જાણીએ છીએ ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, અને એની સાથે જે ઉભા છે આપણે જોઈ શકીએ છીએ, એની સાથેના જે પબ્બુભા માણેક મૂછોવાળા અને સફેદ દાઢીવાળા જે છે એ મૂળુ બેરા, કે બંને ત્યાંના એ ધારાસભ્યો છે, ને એ એટલા જ જવાબદાર છે. અહીંયા ધાર્મિક કાર્યક્રમોમાં બધા આવે છે, બંને ધારાસભ્યો જોઈ શકે એટલા મોટા આના ખેડૂતોના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એમાં મૌન રહેવામાં આ બંને જવાબદારો, આ બંને ધારાસભ્યો જવાબદાર છે એટલા પ્રમાણમાં. અને એક તો એમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે, પૂનમ માડમ જે છે એ જોઈ શકાય છે નરેન્દ્ર મોદીને નમસ્તે કરી રહ્યા છે. પૂનમ માડમ અહીંના સાંસદ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, અને પેલા કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં છે. તો આ એની પાછળ જે ઉભા છે રેવાબેન જાડેજા ઉભા છે, અને એ શિક્ષણ પ્રધાન છે. તો બંને વચ્ચે બનતું નથી. અહીંયા પણ એ તસવીરમાં જોઈ શકાય છે. પરંતુ ખેડૂતો માટે આ સંસદ સભ્ય અત્યારે મૌન છે બિલકુલ. અને એટલા માટે ત્યાંના કલેક્ટરથી લઈને જિલ્લા કલેક્ટર પણ અત્યારના અને પેલાના
કલેક્ટર પણ એટલા જ જવાબદાર છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો એ કલેક્ટરો એટલા માટે જવાબદારી લેવા પણ તૈયાર હોય એવું દેખાતું નથી, કારણ કે અહીંયા અલગ અલગ રીતે આ રીતે ખેડૂતોએ ખેતરોમાં જઈને એનો વિરોધ કરવો પડે છે, દેખાવો કરવા પડે છે અનેક જગ્યાએ. એમાં દ્વારકામાં પણ આ રીતે કરવો પડે છે. તો આ મૂળ વાત આવીને એટલા માટે ઊભી રહી છે કે સરકાર પોતે ખેડૂતો ઉપર અત્યાચાર કરવાની આ કંપનીઓને જાણે કે લાયસન્સ આપી દીધું હોય એ રીતે વર્તી રહી છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ લાવવી પડે છે કે સરકાર જે કંઈ કરે છે એ જુદી રીતે કંઈ એને જોવામાં આવી રહી છે. અને એટલા માટે સરકાર જે કંઈ કરે છે એ પણ સાંભળીએ વીરુભાઈ શું કહી રહ્યા છે. નોટિસ આપી કે આ થાંભલા તમે દૂર કરી લ્યો, પણ હજી સુધીમાં આ થાંભલા કંપની દ્વારા દૂર કરવામાં નથી આવ્યા. તંત્રને હું વિનંતી કરું છું કે આ નદીના વેણની અંદર થાંભલા છે અને ફૂલ વરસાદ આવે ત્યારે આ થાંભલાની અંદર ઝાડવા ફસાઈ જાય છે અને આજુબાજુના ખેતરમાં પાણી વહી જાય છે નદીનું. એટલે આ જે કઈ થાંભલા ઉભા કર્યા છે જુનિપર કંપની દ્વારા એ ખરેખર કાયદેસર નથી. આ પોલથી આજુબાજુના ખેતરોને ભયંકર નુકસાન થશે પૂરના કારણે. અને ઓલરેડી તંત્રએ પણ સ્વીકારી લીધું છે કે અમારી પરવાનગી આવ્યા છે. જે આ મહાકાય કંપનીઓ છે ને એ કેવા કારસ્તાન કરે છે ને, એ કારસ્તાન જનતાની વચ્ચે અને દેવભૂમિ દ્વારકાના અધિકારીઓને ખબર પડે કે આ કંપનીઓ શું કરી રહી છે. એના માટે આજે અમે ગામ લોકો સાથે ગટકા અને નવા ગટકાને જોડતો એક રસ્તો છે અને આ રસ્તાની વચ્ચેથી એક નદી પસાર થઈ છે. તમે જો અત્યારે આ નદીની અંદર આટલું પાણી છે. આ નદીના વેણને નદીની વચ્ચે થાંભલાઓ નાખી દીધા, નદીની વચ્ચે. હવે એમાં થાંભલાની વચ્ચે વૃક્ષો આવી જાય, જ્યારે પૂર આવે ત્યારે વૃક્ષો આવે સ્વાભાવિક છે અને અટવાઈ જાય અને એના કારણે આસપાસના ગામડાઓમાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે. આ મહાકાય કંપનીએ તમામ નિયમને નેવે મૂકી અને પૂરી દીધી છે. આપ જો આ નાલા કેવડા છે, આ નાલા ઉપરથી આપણે કલ્પના કરી શકીએ કે વરસાદ આવે તો કેટલું પાણી આવે. અને આ પાણીની વચ્ચે આ લોકોએ આ એક મોરમ નાખી અને આ આડો રસ્તો બનાવી દીધો છે પોતાના માટે. તો આ વરસાદ પડશે તો નદીમાં પાણી આવશે તો પાણી જશે ક્યાં? આજુબાજુના ખેતરમાં. કેવડી તારાજી સરજશે. તો વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી અને એટલા માટે ત્યાં રજૂઆતો કરવામાં આવે છે કે જે દ્વારકામાં જે છે એ પ્રોજેક્ટ આવી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ત્યાં રિન્યુએબલ એનર્જી માટેના જે પ્રોજેક્ટ છે 1500 મેગાવોટનો કનેક્ટિવિટી માટેનો અદાણીનો પ્રોજેક્ટ જે આવી રહ્યો છે, પુલિંગ સ્ટેશન જેને કહેવામાં આવે, ખંભાળિયા, જામ ખંભાળિયા પુલિંગ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરકનેક્શન દ્વારા ટ્રાન્સમિશન સિસ્ટમ અને CGPL સ્વિચ યાર્ડ ખાતે 400 કેવી જેટલી ત્યાંની લાઈનો પણ નાખવામાં આવી રહી છે. તો આ બધી જ ઘટનાઓની વચ્ચે ત્યાં વીરુભાઈ આહિર લડી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે ખેડૂતોનો. નમસ્કાર મિત્રો, ખેડૂતોની હું આપનો વીરુભાઈ અત્યાચારો જે થાય છે એની સામે ગુજરાત રાજ્યની અંદર અને એમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાની અંદર આ ઉર્જાની કંપનીઓ ખૂબ કામ કરી રહી છે. આ ઉર્જાની કંપનીઓ ખેડૂતના ખાતેદારમાં થાંભલા નાખે છે, પોતાના વિંડ ઊભા કરે છે. તો પોતાની જે વિંડની એટલે કે બ્લેડની જે લંબાઈ હોય એથી 5 મીટર આજુબાજુમાં જો કોઈ ખાતેદાર ખેડૂતનું ખેતર આવતું હોય તો એમાં એ પાડોશીના ખેતરની સહમતિની એ લોકોને જરૂર પડતી હોય છે. પણ ઘણી જગ્યાએ આ કંપનીઓએ સહમતિ લીધી નથી. મેં આજે ગાંધીનગર રજૂઆત કરી તો એ લોકોએ મને એમ કીધું છે કે વીરુભાઈ, જે કંપનીઓ આ ક્રાઇટેરિયાની અંદર આવતી હોય અને ખેડૂતની એટલે કે પાડોશીના ખેડૂતની સહમતિ ન લીધી હોય તો એવા ખેડૂતોની અરજી અમારી પાસે લઈને આવો. તો અમે જરૂર ને જરૂર. અને ગાંધીનગરમાંથી એમણે કહેવામાં આવ્યું છે કે ગાંધીનગરમાં રજૂઆતો કરો જેટલા ખેડૂતોનો વિરોધ હોય કે આ સમસ્યા આખી નવી છે એટલા માટે કે બાજુના ખેતરમાં એ પોલ આવતો હોય પણ એના જે પાંખિયાઓ જે હોય છે વિન્ડમિલના તો એ બાજુના ખેતરમાં જતા હોય છે તો એની પણ સંમતિ લેવી પડે, એને પણ વળતર આપવું પડે, ઘણું બધું કરવું પડે પણ કંપની કરતી નથી અને એટલા માટે ત્યાં
આ બધા જ અત્યાચારો કરવા માટે પોલીસનો દુરુપયોગ પણ કરવામાં આવે છે. એ પણ જોઈએ કે કેવો દુરુપયોગ કરે આટલો છે. પ્રશ્ન છે તમારે જ્યાં હોય ખેડૂતને કાયમી પ્રશ્ન કે આપણી જમીન કેમ થઈ જાય છે, ટ્યુબવેલ થઈ જાય, લાંબો થઈ જાય, બરોબર? આ રીતે પોલીસને બોલાવીને ત્યાં ધમકાવવામાં આવે છે, સમજાવવાના બહાને એને અલગ અલગ પ્રકારના ધમકાઓ પણ આવે છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી માટે મહત્વની બની જાય છે કે સરકાર જે કંઈ કરે છે એ પોલીસનો આ રીતે દુરુપયોગ કરીને પણ ત્યાં ખેડૂતો ઉપર આ રીતે કરે છે અને ખેડૂતોને મનાવવાના પ્રયત્નો કરે છે. પણ ઘણી જગ્યાએ તો ખેડૂતો ઉપર અત્યાચાર પણ કરવામાં આવે છે, મહિલાઓ ઉપર પણ અત્યાચાર થાય છે. આ રીતે પોલીસ ખેતરોમાં જઈને ખેડૂતો સાથે સીધી સંવાદ કરે છે. ખરેખર તો પોલીસ રક્ષણ માટે કંપનીઓએ માંગણી કરેલી હોય છે કે એમના ઉપર હુમલો ન થાય, કોઈ એમને કંપનીના અધિકારીઓને પરેશાન ન કરે, એટલા માટે પોલીસ સુરક્ષા આપો. પણ એ પોલીસ જ પોતે દલાલની ભૂમિકામાં કંપની વતી અહીંયા જે ખેડૂતોને વાત કરતી હોય એવા દ્રશ્યો તો અહીંયા સામાન્ય બની ગયા છે. અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત ગંભીર બની જાય છે કે જ્યારે સરકાર પોતે આમાં ઇન્વોલ્વ હોય, કંપનીઓને મદદરૂપ થતી હોય અને અનેક પ્રકારની એને આ રીતે મદદરૂપ થવા માટે જે ખરેખર વળતર આપવું જોઈએ તો વળતર પણ પૂરતું આપવામાં નથી. આ રીતે ખેડૂતો વિરોધ કરીને ખાડાઓમાં જ્યારે ખાડા બનાવવામાં આવે છે ત્યારે વિરોધ કરીને ઘણી રીતે બાબતો એની સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની જ બની જાય છે. સરકાર આ રીતે ખેડૂતો પણ ખાડાની ચારે બાજુ વિરોધ પણ કરે છે. અને આ બધાની વચ્ચે ગંભીર બાબત તો એ બને છે કે ખરેખર તો સરકારે ખેડૂતોની સાથે રહેવું જોઈએ, પણ એવું નથી. છોડતા ને ઓલું પરસે પરસે કોઈ મરી જાય છે પાછું. આ જૂનો વિડીયો છે કે પોલીસ કઈ રીતે તેના લોકો સાથે વર્તે છે. પાછળ ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ, ચારે બાજુ વીજળીના થાંભલાઓ ચારે બાજુ જોઈ શકાય છે આટલા મોટા પ્રમાણમાં. તો આ સરકાર ખરેખર શું કરવા માંગે છે એ એકદમ ક્લિયર છે. અને ખેડૂતો ઉપર આ રીતે ગમે તે રીતે મોટા પ્રમાણમાં ત્યાં આવી જઈને ખેડૂતોને ધમકાવે છે. પવનચક્કીમાંથી વીજળી પેદા કરતી 16 કંપનીઓને આ રીતે મદદ કરે છે. અને ભાજપના કોંગ્રેસના નેતાઓ આની સાથે જોડાયેલા છે. માત્ર ભાજપ જ આને મદદ કરે છે એવું નથી. કોંગ્રેસના ઘણા બધા નેતાઓ પણ આ જ કંપનીઓ સામે બોલતા નથી. એ કંપનીઓના કોન્ટ્રાક્ટ લઈ લીધા છે ઘણા બધા નેતાઓએ અને ત્યાં આ લાગી હતી. કોંગ્રેસ પણ એટલી જ આમાં ઇન્વોલ્વ છે. દ્વારકા અને જામનગર બંનેમાં બધી કંપનીઓ પોતાની વીજ લાઈન જે અત્યારે નાખી રહી છે અદાણી સુધી લઈ જવાની છે. તો હવે અત્યાચારો તો હવે વધવાના છે ખરેખર તો, કારણ કે 500 વીઘામાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને બીજી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ અહીંયા નાખી રહી છે. રૂફટોપથી લઈને માઇક્રો મિની વિન્ડ ટર્બાઇન, સોલર ઉર્જાના ઉત્પાદનોની વીજળી લાવીને વીજ વિતરણ અને સ્ટોરેજ કરવા માટેની આ જોઈ શકીએ છીએ કે આ રીતે સરકારે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે અને એને ખેડૂતો ઉપર અત્યાચારો પણ કરે છે. તો આવા અત્યાચારો આપણે જોઈએ તો મહિલાઓ ઉપર પણ આ રીતે અત્યાચારો કરવામાં આવ્યા હતા. તો આ ખંભાળિયા તાલુકાનું આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ. ત્યાં એક મહિલા પોતાના ખેતરને બચાવવા માટે વિરોધ કરી રહી છે તો પોલીસ એની સાથે કઈ રીતે વર્તી રહી છે, એને ગમે તે રીતે ઉંચકીને પોલીસ વાળમાં બેસાડવામાં આવે છે. આ મહિલાને આ જે બાબત છે અત્યંત ગંભીર છે, કારણ કે કોઈ મહિલા સાથે આ રીતે પોલીસ કેવી રીતે વર્તન કરી શકે છે અને આ રીતે ઉંચકીને સીધા એના અંદર બેસાડી દેવામાં આવે છે. તો આ બાબતો તો ખરેખર ત્યારે ભારે વિરોધ પણ થયો હતો જ્યારે આ પોલીસે અત્યાચાર કર્યો હતો ત્યારે. પણ સરકારનું જે મન છે એ બિલકુલ ડરતું નથી. ગમે એટલા અત્યાચાર કરો પણ મોટી મોટી કંપનીઓને ફાયદો કરો, એ જ માત્ર એમનો ધ્યેય છે. આપણે આ બધી જ બાબતો એને સરકાર જો આમાં ગંભીરતાથી નહીં લે તો પછી લોકો સરકાર સામે થઈ જશે. તો આ જે વિડીયો આપણે જોયો એના પ્રત્યાઘાતો પણ ગંભીર પડ્યા હતા. પોલીસ દ્વારા અને વિન્સોલ્ટ કંપની દ્વારા એક ખેડૂતના ખેતરમાં જે તમે કલ્પના ન કરી શકો ને એવો પોલીસે અને કંપનીએ બેનો સાથે વ્યવહાર કર્યો. જ્યારે આ વિડીયો મેં જોયો એટલે મને એમ થયું કે શું આ તંત્ર આવું છે. અને ત્યારે મેં કહ્યું હતું કે ખેડૂતને ખેતરે હું જરૂર જઈશ. આજે પીડિત પરિવારને ખેતરે હું આવ્યો છું. કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને હું
કહેવા માંગુ છું કે આપે નિયમ પ્રમાણે કદાચ ત્યાં પોલીસ પ્રોટેક્શન આપ્યું હશે તો પણ શું બેનો સાથે આવો મહિલાઓ સાથે આવો વ્યવહાર થઈ શકે? તો ન જ થઈ શકે, સ્વાભાવિક છે. અને એટલા માટે આ જે પોલીસ દ્વારા અત્યારે પણ અલગ અલગ તબક્કે અલગ અલગ રીતે આખા રાજ્યમાં આ રીતે ખેડૂતો ઉપર દમન ફરી એકવાર ચાલુ થયું છે. લગભગ ત્રીજો તબક્કો છે. અને એટલા માટે આજે આ ગંભીર બાબત હોવાથી કે દ્વારકામાં શું ચાલી રહ્યું છે કે જ્યાં એક સમયે મહાભારતના હીરો રાજા હતા, દ્વારકાના રાજા કૃષ્ણ, રાજા કૃષ્ણ તરીકે ઓળખાય છે, કે જે પ્રજા કલ્યાણ માટે એક મહાભારત યુદ્ધ પણ ખેલ્યું હતું. અને ત્યાં જ આજે ખેડૂતો આ સરકાર સામે યુદ્ધ ખેલી રહ્યા છે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને લોકોને સાચી વાત બતાવતા રહીશું. નમસ્તે.